એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના રસ્તા અને ટ્રેક માટેના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસના રસ્તા હાલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, તો બીજી બાજુએ યુનિવર્સિટી ગ્રાઉન્ડની ફરતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ફિઝિકલ ફિટનેસ માટે દોડી શકે તે માટેના ટ્રેક બનાવી આપવા સહિતના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો આવતા દિવસોમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. માની લો જે ગંભીર બાબતો છે, વિદ્યાર્થીઓનો વિશાળ હિતની જ્યારે વાત હોય, રોડ રસ્તા ન કરી શકે, એને લીધે યુનિવર્સિટીની છબી ખરાબ થાય છે. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને નુકસાન થાય છે એવું નથી છે. ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના મહારાજા કૃષ્ણકુમારસિંહ જેનું નામ જોડાયેલું, એ નામનું પણ ગંભીર નુકસાન થાય છે. આપણી છબી ખરડાય છે. ઘણા લોકો આવે વાતચીત કરીને જતા રહે તો બધી યુનિવર્સિટી આવી છે, અહીંયા રોડ રસ્તાના ઠેકાણા નથી. આપ છતાં વિદ્યાર્થીઓ ચાલતા હોય, તમે ચાલો છો, બધા અધિકારીઓ ચાલે, છતાં પણ આપણા કોઈનું પેટમાં પાણી નથી આવતું. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે સંકલનનો અભાવ છે યુનિવર્સિટીના અધિકારીઓમાં. બીજા નંબરમાં સાહેબ રહી વાત અત્યારે સમય, છોકરાની ઉંમર પોલીસમાં ગ્રેજ્યુએશન પૂરું કરે એને બધી ભરતીઓમાં જવાનું જીવન જરૂરિયાત બની ગઈ. કોઈને પોલીસ બનવું, કોઈને ફોરેસ્ટમાં અધિકારી બનવું છે, કોઈને મિલિટરીમાં જવું છે, દેશની સેવા કરવી છે. બધાને ઘરે કે બધાને ખેતરમાં ટ્રેક ન હોય છે. ભાવનગર શહેરની અંદર આવી બધી વ્યવસ્થા બધી જગ્યાએ ન હોય, પણ ભાવનગર યુનિવર્સિટી પાસે આવું સરસ મજાનું મેદાન હોય તો ટ્રેક બનાવો, ટ્રેકને ફરતે થોડું સારું એવું કામ કરતા વિદ્યાર્થીઓ દોડી શકે, પરીક્ષામાં જ્યાં જાય ત્યાં સફળ બને, એની જવાબદારી થોડીક આપણી પણ ભાવનગર યુનિવર્સિટીનો વિદ્યાર્થી ભણ્યો હોય તો એની બનવી જ હોય, આપણી બનવી જ હોય. એટલી જ વધારે જવાબદારી કે અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થી વધારે ફોરેસ્ટમાં જાય. નિર્ણય થઈ ગયો છે 100%ની વાત. પણ મારી ઘણી ઈચ્છા, અમારી ઈચ્છા, માંગણી એવી છે કે બધા વિદ્યાર્થીઓને તક મળે. ઘણા એક વિષયમાં 32 માર્ક અને 3 માર્ક આટલો તેમ છેલ્લા 2-4 વર્ષથી ઝઝૂમતો હોય, આખો પરિવારની અપેક્ષા હોય છોકરો ગ્રેજ્યુએટ થઈ જાય, અરજી કરીએ કે ગ્રેજ્યુએટ થઈ જાય. ક્યાંક ને ક્યાંક બધાની એની અંદર હમદર્દી હોય છે. એની બધી વાત કરી છે, તેથી પત્ર સાહેબે કીધું તમે લખી દેજો, પછી આ લોકોની રજૂઆત આવી. અમારી એટલી રજૂઆત છે દિલીપજી સાહેબ કે તમારા અધિકારીઓને આંતર વિગ્રહમાં વિદ્યાર્થીઓ હેરાન થાય છે. તમે આપણે સમય નહીં દો કે એ પત્ર સ્ટોરમાં લખાય ખરીદી કરી નાખ. બોલો ઈ એમ કે છે સાહેબ સ્ટોરમાં પત્ર લખી નાખે, સ્ટોર વિભાગ ખરીદી તાત્કાલિક કરાવી દે. બોલો કરાવી નાખો, એકા પાણીની વ્યવસ્થા કરો, પાણી જોડાઈ દે ક્યાં ભરી પાણીનું જોડાવી હે રિપેરિંગ સાહેબ 100 વખત છે, બોકો જ આવે. એ દિવસે 3 વાર આપણે રિપેર કરાવી. અરે ચેતન ધાનાણી આજ રોજ એનએસયુઆઈ દ્વારા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદન પાઠવવામાં આવેલ. એ અંતર્ગત ઘણા જ સમયથી યુનિવર્સિટીના અંતરિયાળ રસ્તાઓ બેસમેરા હાલતમાં છે કે જેના કારણે વિદ્યાર્થીઓને પારાવાર નુકસાનીઓ ભોગવવી પડે છે. એમની પણ રજૂઆત કરી છે. સાથોસાથ અત્યારના સમયમાં પોલીસ, ફોરેસ્ટ, આર્મી જેવી ભરતીઓ ચાલુ હોય અને ફિઝિકલ એજ્યુકેશનની કસોટીઓ થતી હોય ત્યારે યુનિવર્સિટી પાસે દોડવા માટેનું કોઈ મેદાન નથી. હવે એ પણ રજૂઆત કરવામાં આવી છે કે જે આપણી યુનિવર્સિટીનું મેદાન છે એમની ફરતો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને એક ટ્રેક બનાવી દેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીના હિતમાં થઈ શકે. આમ વારંવાર રજૂઆત તો કરવા છતાં આજ દિન સુધી યુનિવર્સિટીના નિંભર સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારના પગલાઓ લેવાતા ન હોવાથી આજે ફરી એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે ચીમકી પણ આપવામાં આવી છે કે આવનાર દિવસોની અંદર જો આ પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તો ઠીક, પરંતુ ભાવનગર યુનિવર્સિટીની તમામ યુનિવર્સિટીની કોલેજોને બંધ રાખવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે તો વિદ્યાર્થીઓ પોતાનો નિર્ણય લેવડાવશે, જરૂરિયાત પડે ભગતસિંહના માર્ગે પણ ચાલશે.